11,11,111 નું દાન આપી આ સમાજનું ગૌરવ વધાર્યું છે। એવી જ રીતે રેવાગીરીજીએ પણ 3,51,000 ના રૂમના દાતા બની અને આ સમાજને ગૌરવ વધાર્યું છે અને આ સમાજનું પણ ખૂબ જ ઉન્નતિ થાય અને મને તો ખૂબ જ આનંદ હતો કે આટલા બધા 1000 લોકો સમાજના ભેગા થયા હોય ત્યારે અંબાજીમાં કોઈ કમી નહીં રહી। આપના બધાના પ્રતાપે 4 કરોડ અને 11 લાખ રૂપિયા ભેગા કર્યા છે। હવે 90 લાખ રૂપિયા ભેગા કરવા છે એ તો પણ આ સમાજ આપી દેશે અને આ ભવન 1.5 કરોડમાં સમાજને અર્પણ કરશું એવી આ ટીમ બધી કામ કરી રહી છે। અહીં અમારા એક આગેવાનો જે નાના મોટા દાતાઓ છે એ દાતાઓ બધા તન મન અને ધનથી આ કામ કરી રહ્યા છે। આ બધા ટ્રસ્ટીઓ છે અહીં જે હું બોલી રહ્યો છું અને આપ પણ બધા ટ્રસ્ટીઓ બનો। થરાદમાંથી મને 30,29,75,000 રૂપિયા થરાદ તાલુકાના આગેવાનોએ આપ્યા છે। એમનો ખૂબ ગૌરવ અને ધન્યવાદ આપું છું। એવી જ રીતે દરેક તાલુકાના આ તો તમે સમાજ શાંતિથી બેઠો નતો, નહીતર હું વાવના કેટલા હતા, સુઈગામના કેટલા હતા, દિયોદરના કેટલા હતા, ભાભરના કેટલા હતા એ મારે આ સમાજ વચ્ચે વાત કરવી છે। મારે તમને એ પણ કહેવું કે પાલનપુરમાં 9 અને 10 ની સ્કૂલ છે, વિદ્યાર્થીને ભણવા માટે મફત છે। છાત્રાલયમાં રહેવા માટે ફક્ત 40,000 રૂપિયા, બીજા સમાજના 80,000 રૂપિયા અને કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પરીક્ષા હોય, બીજી કોઈ પોલીસની કારકુનની તો મફત રહેવાની વ્યવસ્થા અને કોઈ ભૂલો ભટકો કોઈ સમાજનો માણસ આવે તો ફક્ત 100 રૂપિયા ટોકન રાખ્યો છે અને આ ટોકનના ભાડે એને 1 દિવસ 2 દિવસ રહેવા માટેની પણ વ્યવસ્થા છે। અમે આ સમાજના થકી સમાજના સમર્થનથી આ કામો કરીએ છીએ। તો આવા કામમાં પણ આવો સમાજ ભેગો થાય ત્યારે મારી વિનંતી છે કે એક લક્ષ્ય ન રાખો પણ બીજું લક્ષ્ય આ પણ રાખો। આપણા ભવિષ્યના દીકરાઓ આપણા માટે શું લઈને કહેશે કે અમારા દીકરાએ આ કર્યું છે, અમારા બાપા વડીલોએ એના માટેની કંઈક ચિંતા વડીલો પણ કરો એવી હું વિનંતી કરું છું। હું 50 અને 5 લાખનો ચેક આ ગુલાબગીરીજી આપના બધાની સમક્ષ આપે છે। ખૂબ જ ધન્યવાદ। ફોટો પાડો ભાઈ, ફોટો પાડ। સંગઠન એ શક્તિ। હા, બોલો 10 નામ ભેખ ભગવાન। સંગઠન જાળવું ખૂબ જરૂર છે। બીજા સમાજો કેટલા આગળ વધ્યા છે આપણે મારે તમને માફ કરજો, અહીં મને જોયું નથી, આનંદ થતો નથી। પૈસા આપો પણ આનંદ ક્યારે થાય? સમાજના બાળકોના માટે કંઈક કરી છૂટો અને ભવિષ્યની પેઢી માટે કંઈક કરો। આ જૂના લોકો જે કરો છો એ ઘરે રાખો પણ નવા ચેલાઓ મત મૂડો એવી મારી વિનંતી।